તારીખ 11/6/2007 સોમવાર, સત્ર ક્રમાંક 12, પ્રવચન ક્રમાંક 1. સવારે થયેલ સ્વાધ્યાયની સંક્ષિપ્ત નોંધ. ગાથા ક્રમાંક 89, 90 અને 91 સળંગથી છે. ગાથા 90 થી 142માં કુલ 52 ગાથા છે. આ ગાથામાં જૈન ધર્મના તમામ પાયાના સિદ્ધાંતો નિષ્પક્ષપાતપણે આગમ શૈલીનો સ્વીકાર કરી તમામ સિદ્ધાંતોની સ્પષ્ટતા છે. એક સાધક, ઉપાસક કે જૈન તરીકે આ ગાથા સમજવી અનિવાર્ય છે. આ 52 ગાથા સ્પષ્ટ થશે તો મતાગ્રહ, હઠાગ્રહ, માન્યતા વગેરે કોઈને પણ નહીં રહે, કારણ કે આ ગાથાઓમાં પરમ કૃપાળુ દેવનો નિષ્પક્ષ સિદ્ધાંતબોધ, સ્વરૂપની પ્રગટ અનુભૂતિ અને અંદર કોઈ કદાગ્રહ નથી. આ ગાથાઓમાં જે પણ વિવેચન થાય તેમાં પરમ પૂજ્ય ગુરુજી આપણને કહે છે કે તમે હૈયું રેડજો, આત્મા રેડજો. દરેક શબ્દ સમ્યક પ્રકારે સમજવાનો છે. જે પણ કંઈ શ્રી કાનજી સ્વામી, શ્રી કૃષ્ણમૂર્તિ, શ્રી અરવિંદ, શ્રી રજનીશ વગેરેએ કહેલ છે તે બધું જ 100 વર્ષ પહેલાં પરમ કૃપાળુ દેવે આપણને કહેલ છે. ક્યાંય પણ આગ્રહ વગર નિશ્ચય, વ્યવહાર, ઉપાદાન, નિમિત્ત, અનેકાંત, વૈરાગ્ય, ઉપશમ, સમ્યક વ્યવહાર, વૃત્તિ, નિવૃત્તિ બધું જ સ્પષ્ટપણે સમજાવેલ છે. લગભગ તમામ ધર્મો શુભ અને અશુભ પ્રવૃત્તિ કે ભાવ ત્યાં સુધીની વાત કરે છે, ત્યારે અહીં શુદ્ધતાની વાત છે. પાપ કરીએ તો દુઃખ, પુણ્ય કરીએ તો સુખ મળે, આવી આપણી એક સામાન્ય માન્યતા છે. જગતના જીવોનો ખ્યાલ ફક્ત સુખ અને દુઃખમાં જ છે. દુઃખમાંથી બચવા સુખની તલાશ કરે છે. દુઃખ પાપમાંથી આવે છે. દુઃખ ન જોઈએ તો પાપને બદલે પુણ્ય કરો, સુખ મળશે. પુણ્ય સત્કર્મથી મળે છે. આપણે સુખમાં જ રહેવા માંગીએ છીએ. અહીંથી આપણને કહે છે, સુખની આગળની અવસ્થાનો અણસાર, ભણકાર કે સ્પર્શ આપણને થયો નથી. આગળની અવસ્થાનો વિચાર જ નથી. સુખ ક્ષણિક છે, છતાં તે પ્રાપ્તિની ઈચ્છા થાય છે. દેહ છોડતી વખતે પણ દાન અને પુણ્યની વાત થાય છે, સમાધિની નહીં. સરસ ઉદાહરણ આપે છે કે આગળ પણ તડકો છે, પાછળ પણ તડકો છે, વચ્ચે એક વૃક્ષ છે, તે સુખ છે, પણ તે વિસામો છે, ટેકો છે, શાશ્વત નથી. સુખ પ્રત્યેનો રાગ શાસ્ત્રજ્ઞને પણ હોય છે. સુખનો રાગ છૂટવો જોઈએ. સુખ ગમે છે, તેની મીઠાશ છે, કારણ કે પુણ્યની મીઠાશ છે. શુભ કરે તો ફળ દેવાદી ગતિમાં, અશુભ કરે તો ફળ નરકાદી ગતિમાં. અને પ્રવૃત્તિ શુભાશુભથી ઉપરની પ્રવૃત્તિ જે શુદ્ધનું ભાન જીવને નથી. શુદ્ધ ગતિ, આ ગતિને જ્ઞાની 5મી ગતિ કહે છે. ત્યાં સુખ કે દુઃખ કશું જ નથી. તો આપણને થાય કે ત્યાં શું હશે? દુઃખમાં તો બળાપો, અશાંતિ, રોવાનું, બીજાને નિમિત્ત બનાવવાનું બધું જ થાય. તેનાથી વિરુદ્ધ સુખની મીઠાશમાં થાય છે. પણ જ્યાં સુખની મીઠાશ ટળી ગઈ અને દુઃખ નથી, તેને જ્ઞાની મોક્ષ કહે છે. મોક્ષનો સંબંધ ઘટના, કાળ, પરિસ્થિતિ કે સંયોગ સાથે નથી, પણ નીચ સ્વભાવ સાથે છે. સ્વભાવ પૂર્ણ પ્રગટ થાય તે જ પરમ આનંદ છે. તેનો સ્વાદ આપણે નથી લીધો, તેથી તેનું ભાન નથી. ખૂબ જ સુંદર ઉદાહરણ રાજા અને ભીલનું આપે છે. ભીલ રાજાને કહે છે કે તમારે ત્યાં આવું તો ખરો, પણ આવા કોડીના ઘરેણાં, પાટલું કંતાન, ખાટી છાશ વગેરે મળશે મને? મોક્ષમાં પરમ સમાધિ છે તે જીવને ખબર નથી. હરિભદ્ર મહારાજા આપણને કહે છે કે આપણી ગાડી પાટા ઉપરથી ઉતરી ગયેલ છે, તેનું આપણને ભાન નથી. આપણે જગતમાં શુભાશુભ પરિણામો જાણ્યા. શુભાશુભનો સંબંધ કર્મ સાથે છે. તેથી સંસાર, તેનાથી દેહ, તેનાથી જન્મ અને મરણ. જ્યાં સુધી શુભાશુભમાં છીએ ત્યાં સુધી સંસાર નિશ્ચિત છે. સ્થિતિ, સંયોગો, સંબંધો, પરિસ્થિતિ ઇત્યાદિ બદલાય, ગતિ બદલાય. દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકી થાય, પણ સંસાર ચક્ર તો ચાલુ જ રહે એનું એ જ. સંસાર ચક્રમાંથી બહાર નીકળવા શુભાશુભમાંથી કૂદકો મારી શુદ્ધમાં જવાનું છે. શુભાશુભમાં ભાવકર્મ હોય તો શુદ્ધમાં શું હોય?
ગુરુજી આપણને કહે છે શુદ્ધમાં ફક્ત તું જ અર્થાત આપણો આત્મા. શુભાશુભથી નિવૃત્ત થવાનું પરિણામ શુદ્ધ ભાવ. શુદ્ધ ભાવનું પરિણામ સંસાર નથી, અને તેનું પરિણામ સંસાર નથી એટલે મોક્ષ છે. ગાથા 89 અને 90માં કહે છે કે અનંતકાળ આપણે કોના સહારે કાઢ્યો? જવાબમાં કહે છે કે આ અનંતકાળ આપણે શુભાશુભ ભાવ અર્થાત કર્મ બંધમાં જ કાઢેલો છે. આ જ સાધન આપણો અનંતકાળ કાઢવા માટેનો સહારો બનેલ છે. શુભાશુભ છોડતા જે સ્વભાવ પ્રગટે છે તે સ્વભાવને મોક્ષ સ્વભાવ કહેવાય છે. સ્વભાવ કદી નષ્ટ થઈ શકતો નથી. અહીં અપ્રગટનું પ્રગટ થવું તેનું નામ તે જ મોક્ષ. ગાથા ક્રમાંક 91 અહીંથી શરૂ થાય છે. ગાથા આ મુજબ છે. દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ સિદ્ધ મોક્ષ શાશ્વત પદે નિજ અનંત સુખ ભોગ. આપણું જીવન સંયોગોને આધારિત છે. પ્રથમ સંયોગ દેહનો. ગર્ભમાં આવ્યા, પ્રથમ કામ દેહ રચના, જન્મ થયો, દેહનો સંયોગ થયો અને આખું લંગર લાગ્યો. દેહ થકી સ્ત્રી, પુત્ર, ધન, માન બધું જ આ દેહના આધારે છે. આ દેહનો વિયોગ થાય ત્યારે બધા જ સંયોગો છૂટે છે. આપણું દુઃખ, સુખ, ગર્વ, ક્લેશ, રડવું, હસવું બધું જ નાટક દેહના સંયોગથી છે. દેહનો વિયોગ નિશ્ચિંતપણે છે. દેહનું નિમિત્ત પૂર્ણ થતાં સંયોગ પૂરો થાય, ખેલ પૂરા. પરંતુ અહીંથી અટકતું નથી. આવો દેહનો વિયોગ થાય પણ ફરીથી નવો સંબંધ થાય છે. જૂનાનો વિયોગ અને નવાનો સંયોગ. ખૂબ જ અગત્યનો શબ્દ ગાથા ક્રમાંક 91માં આવે છે તે આત્યંતિક વિયોગ. જે વિયોગ પછી કદી સંયોગ ન થાય તેનું નામ આત્યંતિક વિયોગ. કદી પણ સંયોગ નહીં જ આ અવસ્થા, તેનું નામ તે મોક્ષ. સિદ્ધ અવસ્થા, મોક્ષ કે શાશ્વત અવસ્થા એટલે પરિપૂર્ણ થવું, મુક્ત થવું. જે અવસ્થા પ્રગટ થયા પછી કંઈ પણ કરવાનું રહેતું નથી તે સિદ્ધ અવસ્થા છે. અહીં રાગ, દ્વેષ કે કસાયના બંધન નથી. શાશ્વત છે, કાયમી છે, પૂર્ણ સુખ કાયમી છે. ચાર ગતિમાં કોઈ અવસ્થા શાશ્વત નથી. સાગરોપમ સુધીનું આયુષ્ય બંધાયેલું હોય તો પણ તે શાશ્વત નથી. જગતમાં પોતાનો જ આનંદ કાયમ ટકે છે અને તે આનંદનું નામ તે પરમાનંદ. તે કોઈનો નથી, નિજનો છે, આપણો પોતાનો છે. બહુ સુંદર રીતે આપણને આગળ કહે છે કે મોક્ષમાં કોઈને રાજી કરવાના નથી. આપણે તો અહીં આપણા ફર્નિચરને પણ સાફ કરીને રાજી રાખવાનું છે. મોક્ષ અવસ્થા તે આપણું પોતાનું ઘર, કર્મરહિત, કર્મમુક્ત આત્મા, સ્વભાવનું શાશ્વત ઘર તે જ મોક્ષ. કાયમ માટે કર્મ સાથે છૂટાછેડા અને તેથી દેહ સાથે પણ છૂટાછેડા. આ પાંચમું પદ છે. જેને જે સાધકે આનો સ્વીકાર કર્યો તે સમ્યક દર્શન તરફ જશે. અહીંથી ગાથા 92 શરૂ થાય છે. શંકા અને શિષ્ય છઠ્ઠા પદનો ગુરુ શિષ્યનો સંવાદ શરૂ થાય છે. ગાથા 92. હોય કદાપી મોક્ષ પદ નહીં અવિરોધ ઉપાય, કર્મો કાળ અનંતના સાથી છેદ્યા જાય. આપણે નિવેડો એટલે મોક્ષ પ્રાપ્તિ જોઈએ છીએ અને જો તે આપણને આવે તો જ આત્મસિદ્ધિ શાસ્ત્ર સાર્થક. શંકા શિષ્ય કરે છે કે ગુરુદેવ, કદાચ મોક્ષ હોય પણ તેનો અવિરોધ ઉપાય નથી. મોક્ષના રસ્તા ઉપર કોઈને કોઈ પંથ કે કોઈ ગ્રુપનું નામ નથી. ત્યાં જવાના રસ્તા અસંખ્ય છે. દરેક લોકો અલગ અલગ કહે છે. તેથી મને એમ જણાય છે કે ત્યાં જવાનો કોઈ અવિરોધ ઉપાય નથી. વળી કર્મો અનંતકાળના છે, પરંતુ અહીં ખૂબ જ સુંદર સ્પષ્ટતા આપણને સમજવા માટેની આપેલી છે કે કોઈ પણ કર્મ અનંતકાળ કે અનાદિથી આપણી સાથે રહેતું નથી. વધુમાં વધુ 70 કોડાકોડી સાગરોપમ એ કર્મ રહી શકે છે. કર્મો અનંતકાળના ન હોય. તે પ્રવાહની જેમ છે. જેમ નદી વહે છે, પાણી એ જ છે, પણ જે પાણી સવારે હતું તે થોડી વાર પછી નથી, તે જ પાણી બપોરે નથી, તે જ પાણી પાછું સાંજે નથી, કારણ કે તે પાણી તે સતત વહેતો પ્રવાહ છે. તે જ રીતે કર્મ પ્રવાહ અનંતકાળથી છે, તેથી તેનું સાતત્ય છે.
તેની લિંક છે, તેનું અનુસંધાન છે. અનંતકાળથી ચાલતા કર્મો ભોગવવા આપણે અનંતકાળ ન જોઈ. ફરી કહે છે કે શાસ્ત્રમાં શબ્દ જે છે તે છે સંતતિ. સંતતિ એટલે પ્રવાહ, કર્મનું સાતત્યપણું. અંતમાં આ ગાથા પૂર્ણ કરતા પહેલા ગુરુજી આપણને કહે છે કે આ વાત અદ્ભુત છે, ગહન છે, ગંભીર છે. અહીં તાત્વિક ચર્ચા છે. ફરી આપણને ટકોર કરે છે પ્રેમથી ને જાગૃતિથી આ જે ગાથા અને પ્રવચનો થઈ રહ્યા છે તેનું ચિંતન કરવાની આપણને ભલામણ કરે છે. તારીખ 11/6/2007 સોમવાર, સમય રાત્રિના, સત્ર ક્રમાંક 12, પ્રવચન ક્રમાંક 2ની શરૂઆત. સત્યશાસ્ત્રનું નામ આત્મસિદ્ધિ શાસ્ત્ર. જેમનાથી આત્મસિદ્ધિ પ્રગટ થઈ એ પરમ કૃપાળુદેવ ગાથા ક્રમાંક 93 શિષ્યને હજુ બહારની મુશ્કેલીઓનો ખ્યાલ છે, આંતરિક મુશ્કેલીઓનો ખ્યાલ એને નથી. હજુ બહાર ઉભો છે, નજર બહાર છે, દૃષ્ટિ બહાર છે, અને સાધનો વિશે પણ એને બહારની સમજ છે. અને નડતા અંતરાયો એને બહાર જ દેખાય છે. જ્ઞાની પુરુષો આનો જવાબ નથી આપતા. 93મી ગાથાનો જવાબ અને 94મી ગાથાનો જવાબ પરમ કૃપાળુદેવે આપ્યો નથી. એમને એવું નક્કી કરીને કહવું નથી કે આ જાતિમાં જ મોક્ષ મળશે, આવો વેશ પહેરશો તો જ મોક્ષ મળશે. શિષ્ય પૂછ્યું છે કઈ જાતિમાં મોક્ષ છે, કયા દેશમાં મોક્ષ? પરમ કૃપાળુદેવે કહવું નથી. એમ કહવું હોત કે ભગવાનમાં મોક્ષ છે, કે ધોળામાં છે અથવા કાળામાં છે તો વાત નથી. એટલા મને કહ્યું નથી. મુશ્કેલી બહાર નથી, બહારની મુશ્કેલી ગૌણ છે. અને બહારની મુશ્કેલીઓ ગમે તેટલી હોય, એકમાત્ર સાધનથી મુશ્કેલી દૂર થાય એવી છે. કોઈ બીજું સાધન જોઈતું નથી. શિષ્ય પોતાના સ્વચ્છંદનો ત્યાગ કરે અને સત્પુરુષની આજ્ઞાને આધીનતા સ્વીકારે તો એને કોઈ મુશ્કેલી પડવાની નથી. પણ ખરેખર મુશ્કેલી એ અંદરની મુશ્કેલી. મોક્ષ માર્ગમાં અવરોધ કરનારા પરિબળો અંદર બેઠા છે અને મુખ્ય પરિબળો 3 છે. એક આસક્તિ, એક અહંકાર અને એક પોતાની માન્યતાનો દ્રઢતાપૂર્વકનો આગ્રહ. આ 3 દૂર નહીં થાય ત્યાં સુધીમાં સાધકનું સાધનાનું તંત્ર સમ્યક પ્રકારે નહીં ગોઠવે. શિષ્યના ખ્યાલ નથી. અર્જુને આમ જ પૂછ્યું હતું ભગવાન કૃષ્ણને કે સ્થિત પ્રકરણસ્ય કા ભાષા સમાધિસ્તસ્ય કેશવ સ્થિતજી કિમ પ્રભાષેત કિમ આસિત વ્રજેત કિમ. ભગવાન, સ્થિત પ્રકરણની ભાષા કેવી હોય, એ કેવું બોલે, કેવી રીતે બોલે? કિમ આસિત એ કેવી રીતે બેસે, કિમ વ્રજેત એ કેવી રીતે ચાલે? અને ફોર્મ્યુલા આપ્યો હોત આપણે બધા સ્થિત પ્રજ્ઞ હોત. ફોર્મ્યુલા આપી નથી. પણ એમણે જવાબ જ આપે સ્થિત પ્રજ્ઞ માટે. એ અંતરના ઊંડાણમાં જઈને
એક જ વાત મહત્વની એમને કરે કે અર્જુન, આ કેમ બેસે છે, કેમ બોલે છે, શું ખાય છે, એ વાત ગૌણ છે. મહત્વની વાત તો એ છે કે મનના ઊંડાણમાં રહેલી કામનાઓને પ્રદહાતી યદા, જ્યારે મૂળમાંથી ઉખેડીને ફેંકી દે. પ્રદહાતી યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. હે અર્જુન, મનોગતાન મનમાં રહેલી, મનના ઊંડાણમાં રહેલી, છુપાઈને રહેલી, ન દેખાતી એવી વૃત્તિઓ મનમાં રહેલી, એને મૂળમાંથી ઉખાડીને ફેંકી દે, એને સ્થિતપ્રજ્ઞ કહેવાય. આવી અવસ્થા પ્રાપ્ત જો થાય તો એનામાં સમ્યક વિવેક પ્રગટ થાય. અને સમ્યક વિવેક જ્યાં હોય ત્યાં અન્યથા વર્તન ન હોય. સમ્યક વિવેક જ્યાં હોય ત્યાં અનાચાર ન હોય. સમ્યક વિવેક જ્યાં હોય ત્યાં સ્વચ્છંદ ન હોય. સમ્યક વિવેક જ્યાં હોય ત્યાં અસત આચરણ ન હોય. સમ્યક વિવેક જ્યાં હોય તેના વર્તનમાં, વ્યવહારમાં દ્વંદ્વ ન હોય. સમ્યક વિવેક જ્યાં હોય ત્યારે સમગ્ર અસ્તિત્વમાં સંવાદિતા ઝળક્યા વગર રહે. આ અંદરની ઘટના છે. આત્મનેવ આત્માના તુષ્ટ સ્થિતપ્રજ્ઞ તદોચ્યતે. આત્મની એવ આત્મના, સપ્તમી વિભક્તિ આત્મની અને આત્માના તૃતીય વિભક્તિ. આત્મા વડે આત્મામાં જે નિરંતર સ્થિર રહે છે એને અમે સ્થિતપ્રજ્ઞ કહીએ છીએ. ખ્યાલમાં લેજો વાત. આત્મની એવા આત્માના તુષ્ટ, આત્મા વિશે, આત્મા દ્વારા જે સંતુષ્ટ છે, સમાધિત છે, સ્વસ્થ છે, એમાં સ્થિર છે, એમાં ડૂબેલો છે, એને અમે સ્થિતપ્રજ્ઞ કહીએ. અહીંયા શિષ્ય પૂછે છે, પણ શિષ્ય આટલું પૂછે કારણ એ અંતર ઊંડાણમાં ડૂબકે માર્યું નથી, એ અંદર જોયું નથી. જ્ઞાનીઓ તો જોયું છે કે રાગમ ચ દોષમ વિયકમ બીજમ કમ્મન ચ મોહ પ્રભવમ વયન. ભગવાનને જ્યારે પૂછવામાં આવ્યું તો ભગવાને એમ કહ્યું કે શિષ્ય, રાગમ ચ દોષમ વિયકમ બીજમ. રાગ અને દ્વેષ આ બે એ કર્મના બીજ છે. આ બે સંસારના બીજ છે. આ બે કર્મના બંધનના કારણો છે. આ બે જન્મ અને મરણના બીજ છે. આ બે જે ધારણ કરાવનારા પરિબળ. આ બે શબ્દોમાં રાગમ દોષમ વિયકમ બીજ. આ કહ્યું ત્યાં કઈ નડતું નથી બહાર. પણ શિષ્યને આ ખ્યાલ નથી. શિષ્ય બહાર ઉભો છે અને બહાર ઉભેલો જે હોય એ આવું જ પૂછે, બીજું પૂછી ન શકે. તો 93મી ગાથામાં શિષ્ય પોતાની મૂંઝવણ વ્યક્ત કરી છે, પણ હજુ એની મૂંઝવણ બહારની છે. એને એમ પૂછવું જોઈતું હતું કે રાગ દૂર કેમ થાય એ કહો, દ્વેષ દૂર કેમ થાય એ કહો, અહંકાર દૂર કેમ થાય એ કહો, આસક્તિ દૂર કેમ થાય એ કહો. પણ એ આટલું ખબર નથી પડી એને. એ બહારમાં ઉભો છે અને બહારમાં ઉભો છે માટે પૂછે છે. અથવા મત દર્શન ઘણા કહે ઉપાય અને તેમાં મત સાચો કયો બને નયે હરિવે. ભાષાંતર. અથવા કદાપી મનુષ્ય દેહના અલ્પ આયુષ્ય વગેરેની શંકા છોડી દઈએ તો પણ મત અને દર્શન ઘણા. આને તે મોક્ષના અનેક ઉપાયો કહે છે. અર્થાત કોઈ કઈ કહે છે
અને કોઈ કઈ કહે છે, એમાં કયો મત સાચો એવો વિવેક બની શકે તેવો નથી. એટલા માટે અમને એમ લાગે છે કે મોક્ષ હોય તો ભલે એની જગ્યા પર રહ્યો, પણ મોક્ષનો માર્ગ નથી. અને માર્ગ ન હોય તો મોક્ષમાં જાવ કેવી રીતે? માર્ગ ન હોય તમે ચાલો કેવી રીતે? મુંબઈની જગ્યા પર છે, પણ રસ્તો તો જોઈશે ને. અને મુંબઈ આવે લાવે એવો રસ્તો જોઈશે. મોક્ષની જગ્યા પર છે, પણ માર્ગ તો જોઈશે ને. તો અમને એમ લાગે છે કે માર્ગ નથી. એટલા માટે માર્ગ નથી કે માર્ગ ઘણા છે, દર્શન ઘણા છે, માન્યતાઓ ઘણી છે, મત ઘણા છે, અને કિનારા પણ ઘણા. અને કિનારા જુદું જુદું કે એકમ સત વિપ્રા બહુધા વદંતી. સત્ય તો એક જ છે, પણ કહેનારા જુદી જુદી ભાષામાં એ સત્યને કહે. એ ઓળખવું મુશ્કેલ. ખ્યાલ નથી મને મેં આ વાત કરી હતી કે નથી કરી. પણ ઝાડ ઉપર પક્ષી એની મસ્તીમાં ગાતું હતું, નીચે ફકીર ઉભો હતો. એક માણસ ત્યાંથી નીકળ્યો. फकीर ने पूछू, ये क्या बोल रहा है? ये पक्षी क्या बोल रहा है? जेने पूछे पहलवान હતો, कसरत करनारो હતો. એને કહ્યું સાहब दंड कुश्ती है कसरत, ये बोल रहा है. पक्षी बोल रहा है दंड कुश्ती है कसरत. ठीक, एक वाणियों निकले. ये આ પક્ષી શું બોલે છે? સાહેબ હળદર મીઠું ને મરચું. બીજું શું બોલે? વૈદ નીકળ્યું. એ વૈદને પૂછ્યું આ પક્ષી શું બોલે છે? વાત કીધીને કપ. બીજું શું બોલે? એક જ્યોતિષી નીકળ્યો. આ પક્ષી શું બોલે છે? કે મંગળ બુદ્ધને ગુરુ. આ લડે છે મંગળ બુદ્ધને ગુરુ. એક છેલ્લો માણસ નીકળ્યો. એને પૂછ્યું કે પक्षी શું બોલે છે? अरे बोलता है खाना पीना मौज करना. એ પક્ષી કહે. પૂછવા જેવું તો પક્ષીને છે કે ભાઈ તું શું બોલે? પક્ષી કહેતું નથી, પણ પક્ષીના નામે કહેનારા ઘણા. અને એ જે કહે છે એ પક્ષી બોલે છે એ સમજતા નથી, અને પક્ષી કહે છે એ કહેતા નથી. અંદર જે ઘૂંટાય છે એ કહી રહ્યા છે. પહેલવાનના મનમાં દંડ કુસ્તીને કસરત જ ઘૂંટાય છે, અને વાણિયાના મનમાં મરચું હળદરને મીઠું ઘૂંટાય છે. જે મનમાં ઘૂંટાતું હશે એ જ કહે છે. જેને પૂછશો એના મનમાં ઘૂંટાતું હશે એ પ્રમાણે કહે છે. જગતમાં મોક્ષ માટે માર્ગ જો પૂછશો તો એના મનમાં ઘૂંટાતું હશે એ જ આપણને છે. વિવેક જોઈશે. તે વખતના કાળમાં પ્રશ્ન હતો તરુણ ગોપાલદેવની સામે કે મત અને દર્શન ઘણા છે. અને પાછળ તમે જો જાઓ તો આનંદગંજે કહ્યું છે ગચ્છના ભેદ બહુ નયન નિહાળતા તત્વની વાત કરતા ન લાગ. ગચ્છના આટલા ભેદો અમે નયને નિહાળીએ છીએ, અને છતાં તમે તત્વની વાત કરો છો. તમને વિચાર નથી આવતો? વિચાર નથી આવતો એટલે હળવાથી હું કહું છું. આનંદગંજ એમ નથી કહું. આનંદગંજ કહું તમને શરમ નથી આવતી તત્વની વાત કરતા? આટલા બધા ભેદો, આટલા બધા મતો, આટલા બધા મતાંતરો, આટલા બધા ક્લેશ અને કંકાસ, અને આટલા બધા વિવાદો, આટલા બધા વિખવાદો, અને વાત પછી તત્વની કરો છો. મેળ ક્યાં પડ્યો? શિષ્ય એમ કહે છે પ્રભુ આ મત પણ ઘણા છે અને દર્શન પણ ઘણા. મહાભારતમાં મહર્ષિ વ્યાસે કહ્યું શ્રુતિઓ ભિન્ના સ્મૃતિઓ ભિન્ના. શ્રુતિઓ પણ ભિન્ન છે, સ્મૃતિઓ પણ ભિન્ન છે. કોઈ એક પુરુષ એવું કહેનારો નથી કે જે સર્વને માન્ય હોય. અને વિવિધાસ્ત શાસ્ત્રો પણ ઘણા છે અને મતમતાંતરો પણ ઘણા છે. તો મહર્ષિ વ્યાસ એમ કહે છે કે અમને ખબર નથી કે ધર્મનો મર્મ અમારા હાથમાં કેવી રીતે. આ મૂંઝવણ તે વખતે પણ હતી.
પરંતુ બળદેવ વખતે પણ હતી. અને આજે તો મોટિયા પાયા કસાય પહોંચી. આજે તો મોટિયાના પાર નથી. આજે શેરીએ શેરે નવો મત, શેરીએ શેરે નવો મત. અને એના કરતાં એમ કહો કે મુંડે મુંડે મતીર ભીંડા, દરેક માથાનો પણ મતભેદ જુદો. જેટલા માથા એટલા મત, જેટલા માથા એટલા આગ્રહ, જેટલા માથા એટલે માન્યતા. ભાવ ચડાવવા થઈ ગયા. અને આને પાયો કહે છે. કોઈ એમ કહે છે કે જ્ઞાનથી જ મોક્ષ મળશે. તત્વજ્ઞાની છે ચર્ચા કરો, બ્રહ્મનો વિચાર કરો, દ્રવગુણ પર્યાયનો વિચાર કરો, નિયતિનો વિચાર કરો, તત્વનો વિચાર કરો, સર્દ્રવ્યનો વિચાર કરો, નવતત્વનો વિચાર કરો. કઈ ક્રિયાની જરૂર નથી. પ્રતિક્રમણ, સામાયિક, પૂજા, પાઠ કઈ જરૂર નથી. વિચાર કરો. એ કેમ કહે છે કે આ બધી શું કામ માથાપડ કરો? રામ રામ કરો ને કશું જ કરવાની જરૂર નથી. ઉપાધિમાં પડશો જ નહીં. કોઈ કહે છે રામ રામ કરો, કોઈ કહે છે તત્વજ્ઞાનની ચર્ચા કરો, કોઈ કહે છે હું બ્રહ્મ છું, એને રટ્યા જ કરો, હું બ્રહ્મ છું, એમ કયા કરો અને કામ થઈ જશે. આટલા બધા કહેનારા પોતપોતાના મત પ્રમાણે કહે છે. કોઈ એમ કહે છે કે ભાઈ સાક્ષી ભાવે રહો, ગમે તે ખાઓ, ગમે તે પીવો, ગમે ત્યાં જાઓ, ગમે તે ચાલો, રાત હોતે વાંધો નહીં, જલેબીને ગાંઠિયા ખાઈ શકો છો, પણ સાક્ષી ભાવે ખાઓ, જ્ઞાતા ભાવે ખાઓ, દ્રષ્ટા ભાવે ખાઓ, ન્યાયિક ભાવમાં રહીને ખાઓ, વિકરાંત ભાવમાં રહીને ખાઓ, જોતા જોતા ખાઓ, અવેરનેસથી ખાઓ, પણ ગાંઠિયા ખાઓ ખરા, જલેબી ખાઓ ખરા, અવેરનેસથી ખાઓ. ભાવ શુદ્ધ હશે તો તમે ગમે તે ખાઓ, કઈ વાંધો નહીં. આવું પણ કહેનારા છે. અને આપણે ગમે એવી વાત, જલેબીના ગાંઠિયા તો મળે ને કમથી કમ. આ ફાયદામાં તો ખરો ને, આ લટકામાં મળે. અને એ પ્રકારના મતનો આગ્રહ જેનો હશે એ કદી પણ વિવેક કરી શકતો નથી. અને પછીની મૂંઝવણ એ છે કઈ જાતિમાં મોક્ષ છે અને કયા દેશમાં મોક્ષ. શિષ્યનું જોર શરીર ઉપર છે માટે જાતિ યાદ આવે. એને એમ ખબર નથી કે દેહથી મુક્ત થયા સિવાય મોક્ષ મળતો નથી. એ શિષ્યને ખબર. શિષ્ય દેહને જોઈને વાત કરે છે. અને જાતિ દેહ સાથે સંબંધ ધરાવે છે, આત્મા સાથે નહીં. આત્માને કોઈ જાતિ નથી, જાતિ દેહની. અને જ્યાં જન્મ્યો, જે કુળમાં જન્મ્યો, જે પરંપરામાં જન્મ્યો, ત્યાં એને જાતિ વર્ગે છે. પણ આત્માને જાતિ વળગતી નથી. અને બીજી વાત, કયા દેશમાં મોક્ષ, આનો પણ પ્રશ્ન જેવો તેવો નથી. વેશ હજુ પણ કોમન એક સરખો વેશ નક્કી થયો નથી. વિઝામાં થયો હોય કે ન થયો હોય, પણ જૈન પરંપરામાં શ્વેતાંબર મુનિઓનો વેશ જુદો, સ્થાનકવાસીઓનો વેશ જુદો, તેરાપંથીઓનો વેશ જુદો. દિગંબરોએ મોટું કામ કર્યું, વેશ જ કાઢી નાખ્યો. અને વેશ કાઢીને આરતી માનવ જાતને મોક્ષથી વંચિત કરે. એમને એમ કહું કે વેશ નડે છે, કપડાં નડે છે, મોક્ષમાં એ અંતરાય કરે છે, એ અવરોધ કરે છે. દિગંબર થાય એને જ મોક્ષ મળે. બહેનો નિરાવરણ રહી શકે નહીં અને બહેનોનો મોક્ષ કેન્સલ કરે. નવો જન્મ લ્યો અને પુરુષ જ્યારે થશો ત્યારે મોક્ષ મળશે. એક જન્મ તો લેવો જ પડશે, કારણ કપડાં આડા આવે. કોઈ કોઈ ભગવા પહેરો, કોઈ કોઈ કાળા પહેરો, કોઈ કોઈ પીળા પહેરો, જાત જાતના કપડાં. હા, નક્કી કરી આપો કયા દેશમાં મોક્ષ મળે. એનો નિશ્ચય ના બને. આનો નિશ્ચય કરી શકાતો નથી. અને આવા બધા જે ભેદ છે એ સૌથી મોટો દોષ. અમારા ભાઈએ વિવેચનમાં લખ્યું છે કે બ્રાહ્મણ આદિ કઈ જાતિમાં મોક્ષ છે અથવા કયા દેશના મોક્ષ છે એમ નિશ્ચય પણ ન બની શકે એવો છે. કેમ કે તેમાં ઘણા ભેદ છે. અને એ દોષે પણ મોક્ષનો ઉપાય પ્રાપ્ત થાય એવું અમને દેખાતું નથી.
સમજી લેજો. તમારા બધાના મનમાં પણ આમાં કઈ ગોટાળા ચાલતા તો હશે, અને એ ગોટાળાની વાત આ ઠેકાણે પરમ કૃપાળુદેવ આપણને કહે. અને તેથી કાં તો બધા ખોટા છે, કાં તો કોઈ સાચો છે, કાં તો કોઈને પકડ છે, કાં તો કોઈનો મતભેદ છે. અને એના કારણે આ બધાના કારણે ધર્મમાં ઘણા મતભેદો પડી રહ્યા છે. મતભેદો આ વેશના કારણે, મતભેદો જાતિના કારણે, મતભેદો બહારના સિમ્બોલના કારણે. અને માટે એમ કહે છે કે તેથી એમ જણાય કે મળે ને મોક્ષ ઉપાય, જીવાદી જાણ્યા તણો સો ઉપકાર જ થાય. આ શિષ્ય બહુ સરળ છે, એની મૂંઝવણ બહુ સાચી છે, અને મૂંઝવણ સ્પષ્ટ શબ્દોમાં એને વ્યક્ત કરે. માટે એમ લાગે છે, અમે ઉપર જે વાત કરી ત્રાણુમાં અને ચોરાણુંમાં કઈ જાતિમાં મોક્ષ છે, કયા દેશના મોક્ષ છે, આટલા મત મતાંતરો ઘણા છે, માન્યતાઓ ઘણી છે, દર્શનો ઘણા છે. એટલા માટે જ્ઞાની પુરુષોએ તેમ કહ્યું કે 13મા ગુણસ્થાનકે જે બિરાજમાન છે, સંપૂર્ણપણે મોહથી જે મુક્ત છે, સંપૂર્ણપણે રાગદ્વેષથી જે મુક્ત છે, સંપૂર્ણપણે અજ્ઞાનમાંથી જે મુક્ત બન્યા છે, એવા વિતરાગ પુરુષો સ્વતંત્રપણે ધર્મને પ્રવર્તન કરી શકે. આવા વિતરાગ પુરુષો હજારો હશે, પણ વિતરાગ હોવાના કારણે એમાંના મત મતાંતરો નહીં હોય. અને કાં તો 6 ગુણસ્થાનકે બિરાજમાન મુનિ, સાધક મુનિ વિતરાગ પરમાત્માએ જે પ્રમાણે કહ્યું છે એને અનુસરીને જેવો કહે છે એ એમને કહેવાનો અધિકાર છે. પણ જગતમાં આ નિયમ રહ્યો નથી. ભૂમિકા વગર કિનારા વધ્યા અને મનમાં જે આવ્યું એ કહેતા ગયા. એના કારણે આટલા મત મતાંતરો આપણને દેખાય. સમજવા પ્રયત્ન કરજો. જૈન શાસ્ત્રોની એ પ્રણાલિકા રહી છે, તે પ્રાપ્ત કરવા વચન કોણું સત્ય કેવળ માનવું. 16 વર્ષની ઉંમરે આ હૃદયમાં મંથન ચાલ્યું કે તે પ્રાપ્ત કરવા એ પરમ તત્વ, એ પરબ્રહ્મ, એ પરમ અસ્તિત્વ, એ પરમ ધર્મ, એ પરમ સિદ્ધાંત, એ પરમ રહસ્ય, એને પ્રાપ્ત કરવાના માટે કેવળ સત્ય કોનું વચન માનવું, તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું. અમને એવું વચન જોઈએ છે કે અમે આંખો મીચીને માની લઈએ તો પણ અમને જોખમ ન નડે, એવું કહેનાર પુરુષ અમને જોઈએ છે. અને તે વખતે હું સ્પષ્ટપણે કહું કે નિર્દોષ નરનું કથન માનો. બે શરતો. એક તો કહેનાર નિર્દોષ હોવો જોઈએ, એટલે દોષ વગરનો હોવો જોઈએ. દોષ 3 જ: રાગ, દ્વેષ અને મોહ. આ 3 દોષો જેનામાં નથી એવો કહેનારો હોય, એવો નિર્દોષ નર, એનું કથન માનો. જગતમાં જો એકલા નિર્દોષ નર બોલ્યા હોત, વિતરાગ પુરુષો જ બોલ્યા હોત, અને વચોટિયા ન બોલ્યા હોત, जगत में आटला मतभेदों न होत. वो दिन कहा से कि मियाँ के पाँव में जूती. एक दिन क्યારે आवश्य वितराग पुरुषो के, અને વિતરાગ પુરુષોને તો બહુ બોલવું નથી, પણ જે નથી વિતરાગ એમને બોલવાની ચાલ બહુ ઉપડે છે. કહી દઈએ, કહી દઈએ, કહી દઈએ, અને સમજાવી દઈએ, અને ભલો કરી દઈએ, અને કલ્યાણ કરી દઈએ, માર્ગ સ્થાપીએ, નવો માર્ગ બનાવીએ, નવો ચૂલો પાડીએ, નવી ક્રાંતિ કરીએ, નવું કહીએ. અને એ બધાના કારણે આટલા મતભેદો ઊભા થાય છે. શાસ્ત્રોએ એક અદ્ભુત વાત કરી કે જ્યાં સુધીમાં આવી અવસ્થા ન આવે તો નિર્દોષ નરનું કથન માનો. એક વાત. તો બીજી કસોટી, બીજી કન્ડિશન, દેહ જઈને અનુભવી. તેના તો ઘણા મળશે વક્તાઓ, ઓરેટરી છે. ઓરેટરી એ જીભનો ખેલ છે, એ વાચાળતા છે, વચન છે. અને જગતને સત્ય જોઈતું નથી,
વાણી વિલાસ જોઈએ, વાણી વિલાસ, વચન વિલાસ જોઈએ છે. સત્યની ગવેષણા જગતને કરવી નથી, સાચું એમને શોધવું નથી, પણ વાણીમાં અંજાઈ જવાનું થાય તો તે જેને અનુભવી, જેની વાત એ કરે છે એવો અનુભવ જેમને કર્યો છે, એવો કહેનારો પુરુષ જો હોય તો એના શબ્દમાંથી મતો ન થાય, મતાંતરો ન થાય અને માન્યતાઓ પણ ન થાય અને જુદી અવસ્થાઓ પણ ના આવે. તો ગુરુદેવ એવું લાગે છે કે આટલા બધા મતો અને આટલી બધી માન્યતાઓ, આટલા બધા દર્શનો, કોઈ માર્ગ નિશ્ચિત થઈ શકે તેમ નથી. કઈ જાતિમાં મોક્ષ છે, કયા દેશમાં મોક્ષ છે, આનો નિર્ણય કરી શકાય તેવો નથી. અને આવો નિર્ણય કોઈ આપે તેવો પુરુષ દેખાતો નથી. અને આવો નિર્ણય કોઈ આપે તો બધા માને એવું લાગતું પણ. તો આ બધું જોતા, આ બખેડો જોતા એમ લાગે છે કે મોક્ષનો ઉપાય છે જ નહીં. અને મોક્ષનો ઉપાય જો ન હોય તો પછી આ જીવ પુણ્ય પાપ આશ્રવ સમર બંધ નિર્જરા મોક્ષ આ તત્વો જાણવાથી ફાયદો શું, ઉપકાર શું થાય? તો વધારે સારું નહીં કે આ જાણીએ પણ નહીં, આનું ઉપાધિ ઓઢીએ પણ નહીં અને મગજને તકલીફ આપી પણ નહીં. એના કરતાં ખાવું અને ઊંઘવું, બે જ કામ ન કરી નિરાશ તો રહે. શિષ્યની વૃત્તિ આવી નથી, આ પૂછનાર એની વૃત્તિ આવી નથી. એની અંદર જિજ્ઞાસા, એને તાળાવી દીધી, એને મંથન છે, એને મથામણ છે, અને જાણતો નથી એટલે વ્યક્ત કરે છે. અને એટલા માટે પોતાનું હૃદય ખોલતા એ ગુરુદેવના ચરણોમાં એવું નિવેદન કરે છે કે પાંચે ઉત્તરથી થયું સમાધાન સર્વાંગ. આ પ્રતીતિ છે, અનુભવ છે કે પાંચે પાંચ પ્રશ્નો આત્મા નથી, આત્મા નિત્ય નથી, આત્મા કર્મનો કરતા નથી, આત્મા કર્મનો ભોગતા નથી, મોક્ષ નથી. આ પાંચે પાંચ બધાનો ઉત્તર ગુરુદેવ આપે આપ્યો કે આત્મા છે, એ આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કરતા છે, આત્મા કર્મનો ભોગતા છે અને મોક્ષ છે. એ પાંચે પાંચ ઉત્તરોથી સર્વાંગ સમાધાન. મનમાં કોઈ વિકલ્પ રહ્યો નથી, કોઈ મૂંઝવણ રહી નથી, કોઈ સમસ્યા રહી નથી, કોઈ પ્રશ્ન રહ્યો નથી, કોઈ ગૂંચવાડો પણ રહ્યો નથી. પાંચે પાંચ બાબતો સંપૂર્ણપણે મારા અંતરમાંથી સ્વીકાર થઈ ચૂકી છે. પાંચ બાબતો સ્વીકારી, આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કરતા છે, આત્મા કર્મનો ભોગતા છે અને મોક્ષ છે. આ પાંચે પાંચ બાબતો સંપૂર્ણપણે સ્વીકારી, સર્વાંગ સ્વીકારી, જેમ છે તેમ સ્વીકારી અને મારી શંકાઓનું સમાધાન થયું. હું નિશંક બની ગયો, કોઈ મૂંઝવણ રહી નથી અને બધી રીતે મારી શંકાઓનું સમાધાન થયું. પણ જો મોક્ષનો ઉપાય હું સમજુ, જો મને આપણી કૃપા થાય અને મોક્ષનો ઉપાય જો મને સમજાય અને જો હું સમજું તો એ મારા મોટા સદભાગ્ય છે અને મારો ઉદય થશે, મારો ઉદય થશે. ઉદય શબ્દ બે વખત બોલો. સદભાગ્યનો ઉદય થાય એટલે એક તો સદભાગ્યનો ઉદય થાય અને બીજી સાધના કરવાની પ્રવૃત્તિનો પ્રારંભ થાય તો અંદરમાં આત્માનો ઉદય થાય. એક સદભાગ્યનો ઉદય થાય આ બીજું અંદરમાં આત્માનો પણ ઉદય થાય તો આ સમાધાન જે મારાથી થયું છે એના પર નક્કી થાય છે કે સાધકને મોક્ષને પ્રાપ્ત કરવાની તીવ્ર જિજ્ઞાસા છે. આટલા મતમતાંતરો છે, આટલી માન્યતાઓ છે, આટલા મતો છે, કઈ જાતિમાં મોક્ષ છે, કયા દેશમાં મોક્ષ છે, આ બધા ગૂંચવાડા છે અને બધું ગૂંચવી નાખ્યું છે
આ બધું જ કર્યું છે, તો પણ શિષ્યની તૈયારી એવી છે કે આ બધા વચ્ચે માર્ગ શોધીને એને મોક્ષની સાધના કરવી છે. તો આપે કૃપા કરીને આ પાંચે પાંચ બાબતો સમજાવી. હવે એક મોક્ષનો ઉપાય જો સમજાય તમારું અહોભાગ્ય થાય. અને એટલા જ માટે મોક્ષ પ્રાપ્ત કરવાની તાલાવેલી મારામાં જાગેલી તો છે, પણ માર્ગ નક્કી થઈ જાય તો મંડિત કરો, તો પીછેહટ ન કરો, તો આળસ ન કરો, તો પ્રમાદ ન કરો. અને મારા જીવનમાં જેટલી મારી ક્ષમતા છે અને જેટલી શક્તિ છે એ પૂરેપૂરી વાપરું. એવો ઉલ્લાસ મને અંદરમાં આવ્યો છે. હું તો મોક્ષનો ઉપાય આપ કહો સાંભળું એટલી જ વાર તો પૂરેપૂરો અંદર સંભળાવી દેવા. પૂછનારો જે પૂછે છે તે ભાઈ તૈયારી સાથે પૂછે છે. તમારે આ તૈયારી કરવાની અગવાર છે, અને નાની ઉંમર છે. ઉતાવળ શું ચાલતું છે? બહુ બધી 70 કે 80 એટલી તો વધારે થયા નથી ને. 200-500 વર્ષ થાય ત્યારે વાત. આ તો આવતા જન્મમાં. અને ઘણા તો એમ કહે છે કે મૂંઝાવા જેવું છે શું? તમે જ કહો છો ને આનંદકાળ કાઢ્યો, થોડોક વધારે આનંદકાળમાં થોડુંક ઉમેરો, થોડુંક વધારે. શિષ્ય એવો નથી. ઉપાય સાંભળો એટલી જ વાત. અને જો ઉપાય સાંભળો તમારો મોક્ષ અવશ્ય થાય. જો ઉપાય સાંભળો તો તૈયારી પણ કરો. જો ઉપાય સાંભળો મને માર્ગ પણ મળે. તો એ રીતે મારા ભાગ્યનો ઉદય પણ થાય અને ઉલ્લાસપૂર્વક જે મારા અંતરમાં આનંદ પ્રાપ્ત થયો છે એ આનંદ પણ વ્યક્ત કરી શકું. 2 બાબતો થઈ. શિષ્યને નિશ્ચય થયો છે કે આ સદગુરુ અવિરોધ માર્ગ મને બતાવશે, અને બતાવ્યો છે. અવિરોધ માર્ગ બતાવ્યો છે. 98ની ગાથામાં અવિરોધ માર્ગ બતાવ્યો. આ બધા પ્રશ્નો બાજુ મૂકી દીધા. મત, જાતિ, મતાંતર, દર્શન, માન્યતા, આગ્રહ, ગદાગ્રહ બધું બાજુ મૂકી દીધું. આનો પ્રોબ્લેમ છે જ નહીં. પ્રોબ્લેમ તો અંદર છે, સમસ્યા તો અંદર છે, પ્રશ્ન તો અંદર છે. અને એ અંદરની જે સમસ્યા છે એ દૂર કરવાની છે. અને માટે ગુરુદેવ શિષ્યને મધુર ભાષામાં કહે છે કે જો સાધનામાં ઉતાવળ પણ ન ચાલે અને આળસ પણ ન ચાલે. કબીરજીએ એક પદના અંતે નાનકડી ગરીમાં કહ્યું કે સાહિબ મિલે સબૂરી में, સાહિબ મિલે સબૂરી में. પરમાત્મા સબૂરીમાં મળે. સબૂરી એટલે ધીરજ, અને ધીરજ એટલે આળસ નહીં. होती है, चलती है, करेंगे, क्या हरकत है એ નહીં. સબૂરી એટલે સામે ગમે તે મુશ્કેલીઓ હોય એમાં મૂંઝાયા વગર સતત પુરુષાર્થ કરવાની પોતાની તૈયારી, અને છતાં પ્રચંડ પુરુષાર્થ કરવા છતાં ઉતાવળ જરા પણ નહીં. એવી અવસ્થા એને કહેવાય છે સબૂર, એને કહેવાય છે ધીરજ. શિષ્યને ગુરુદેવ એમ કહે છે કે શિષ્ય પાંચે ઉત્તરની થઈ આત્મા વિશે પ્રતીક. તું જ કે છે ને આ 5 ઉત્તરો તમે આપ્યા, એ 5 ઉત્તરોની આત્મામાં પ્રતીતિ થઈ. પ્રતીતિ થઈ એટલે વાત બેસી ગઈ, સમ્યક નિર્ણય થઈ ગયો. જેમ છે તેમ ગળે ઉતરી ગયું, જેમ છે તેમ હૈયામાં સ્થાપિત થઈ ગયું, જેમ છે તેમ સ્વીકાર થઈ ગયો. કોઈ શંકા રહી નથી, કોઈ મતભેદ રહ્યો નથી, કોઈ મૂંઝવણ રહી નથી. અંદરથી નિશંક અવસ્થા પૂરેપૂરી આવી ગઈ છે.
આટલું થયું ને, આટલું પરિણામ આવ્યું ને, આ 96 ગાથામાં આટલું એકવાર થયું ને, તો આવો તો આત્મા નથી એવું લઈને, તો આત્મા નથી એવું લઈને આવ્યો તો હવે આત્મા છે એવો તો સ્વીકાર કરો. તો આખો ને આખો બદલાઈ ગયો ને. તો નેગેટિવ હતો પોઝિટિવ થયો ને. આત્મા છે એનો સ્વીકાર કરો, આત્મા નિત્ય છે એનો સ્વીકાર કરો, આત્મા કર્મનો કર્તા છે એનો સ્વીકાર કરો, આત્મા કર્મનો ભોગતા છે એનો સ્વીકાર કરો, અને મોક્ષ છે એનો પણ સ્વીકાર કરો. આ નાની સુની વાત નથી. અને માત્ર તું હા પાડે છે એમ નહીં, પ્રતીતિ છે. પ્રતીતિ શબ્દનું ભાષાંતર બહુ સ્પષ્ટપણે થતું નથી અથવા થઈ શકતું નથી. પણ એમ કહી શકાય કે રોમે રોમથી આ સત્ય છે એવો ઝંકાર આપવો, આને કહેવાય છે પ્રતીતિ. અને ગમે તેના તર્કો સામે આવે તો પણ એનામાં શંકાનો બીજ ઊભો ન થાય એ પ્રકારની આંતરિક અવસ્થા એને કહેવાય છે પ્રતીતિ. આવી પ્રતીતિ આમ થશે એટલે એ સહજ રીતે થશે, સ્વાભાવિક રીતે થશે. તેને આટલી ઘટના ઘટી, પાંચે ઉત્તરની તારા આત્માને વિશે પ્રતીતિ થઈ છે, તો મોક્ષના ઉપાયની પણ એ જ રીતે તને સહજમાં પ્રતીતિ થશે. અટકીને વાત કરું છું, અડધી મિનિટ અટકીને તમે વિચાર કરી શકો એટલા માટે. બે શબ્દો મહત્વના છે, થશે અને સહજ. થશે નિશ્ચિત વાત કે આ પરિણામ આવશે, સદગુરુ કહે. અને સહજ એટલા માટે કે હવે તારે આયાસ કરવા જેવો રહ્યો નથી. કારણ તો લગોલગ પહોંચી ગયો, નિકટમાં પહોંચી ગયો, દરવાજે પહોંચી ગયો. હવે સેજ આડે એટલી જ વાર કે દરવાજો ખુલે એમ. આપણે જરા પણ આડવા તૈયાર નથી. આપણે એમ એની મેળે ઉઘડે તો જઈએ, પછી હાથ અડાડીએ ઉઘડી જાય એવો પણ કરવાની આપણે તૈયારી નથી. તો શંકાની નિવૃત્તિ થઈ છે. એટલે મોક્ષનો ઉપાય કઈ કઠિન નથી એમ સમજાવવામાં હવે અમને તકલીફ પડે તેમ નથી. કારણ કે તું માત્ર જિજ્ઞાસુ નથી પણ વિશેષ જિજ્ઞાસુ. આ રેકગ્નાઇઝ કર્યું, સદગુરુએ માન્યતા આપી, શિષ્યનો સ્વીકાર કર્યો, શિષ્યને ઉલ્લાસ આપ્યો. એમ કહો કે શિષ્યની પીઠ થાપ. ધન્યવાદ આપ. ગંગા સતી એમને એક પદમાં પાનબાઈએ કહ્યું છે કે ગંગા સતી મને ખોળામાં બેસાડીને અને મારા માટે હાથ મૂકીને આગમ નિગમની જે પરમ વાતો છે એ મને હૃદયમાં ઉતરી જાય એ રીતે સમજાવી. એ ગંગા સતીનો ઉપકાર કેવી રીતે ભૂલી શકાય. આ ઠીકાને ગુરુદેવ શિષ્યને પીઠ થાબડીને વાત કરી રહ્યા છે. તે પાંચે વાતોનો સ્વીકાર કર્યો તો ધન્યવાદને પાત્ર. એ સમજાય છે. તમે જ્યારે એમ કહો છો ને આત્મા છે એવું તમે જ્યારે કહો છો અને ખરેખર કહો છો, સાચું કહો છો, હૃદયથી કહો છો, પ્રતીતિપૂર્વક કહો છો, તો સત્પુરુષને જેટલો આનંદ થાય એટલો આનંદ બીજા કશાથી પણ ન થાય. કે સત્પુરુષને એમ થાય છે, સદગુરુને એમ થાય છે હવે લાઈન પર આવે, સિગ્નલ પડ્યું, હવે લાઈન ક્લિયર થઈ ગઈ, હવે આ જશે. કારણ કે આત્મા છે એમને સ્વીકાર કરો. અને આત્મા છે એ સ્વીકાર કર્યો, પણ મોક્ષ છે એ સ્વીકાર કર્યો એટલે સિક્કો મારી દીધો. જરૂર એ ઝંપલાવશે અને પુરુષાર્થ કરશે તો એ મોક્ષનો ઉપાય એનામાં પરિણમશે, એના પરિણમશે, એને સહજ અવસ્થા આવશે.
અને મોક્ષ ઉપાય જાણવાની જે ઉતાવળ થઈ છે એને સદગુરુ શાંત પાડે છે. ઉતાવળ કરીશું ને, શાંત અવસ્થાની જરૂર છે. અને હવે ઉતાવળો થઈને શંકા પણ ન કરતો, કારણ બહુ મહત્વની વાત નથી. વેશ, જાતિ, મત, માન્યતા આનો ઉકેલ તું જેવો અંદર જઈશ, તારા સ્વરૂપમાં જઈશ, અંદર જોઈશ, અંદરમાં સ્થિર થઈશ, એના ભેગા આ બધા જ લોચા નીકળી જવાના છે. કારણ અંદર કારણ કોઈ જુદું છે. તો આ સુધીમાં તે બાબતની જળ શ્રદ્ધા થઈ છે, અને પ્રથમ પાઠ પછી સમજાયા અને જળ શ્રદ્ધા થઈ છે. તો મોક્ષનો ઉપાય સમજવામાં તને વાર નહીં લાગે, અમને સમજાવવામાં મહેનત નહીં પડે, અને સ્વાભાવિક રીતે તું એનું વર્તન કરીશ એવી અમારી અંતરની અવસ્થા કહે છે, અંતરની જિજ્ઞાસા કહે છે. આટલી વાત પૂરી કરીને આત્મસિદ્ધિ શાસ્ત્રમાં 98મી ગાથા છે. મોક્ષના ઉપાયની વાતનો પ્રારંભ થયો. હું એટલા માટે ધીરજ રાખીને વાત સાંભળવાનું કહું છું કે પ્રથમ દડા શરૂઆતમાં પ્રારંભમાં બહારના બધા પ્રશ્નો બહાર રાખ્યા. એમણે હાથમાં લીધા જ નહીં. કઈ જાતિમાં મોક્ષ છે નક્કી કરવા બેઠા નથી. કયા દેશમાં મોક્ષ છે એ ચર્ચા કરવા બેઠા નથી. કયા મતમાં મોક્ષ છે એ ચર્ચા કરવા બેઠા નથી. કયા વાડામાં મોક્ષ છે એ ચર્ચા કરવા બેઠા નથી. અને એમને 22 વર્ષની ઉંમર પરમ કૃપાળુ કહ્યું, હું કોઈ કચ્છમાં નથી, હું કોઈ મતમાં નથી, તો છું ક્યાં? બાપુ, બંને બાપુ છે ક્યાં? હું ગચમાં નથી, હું કોઈ મતમાં નથી, હું આત્મામાં. લવરા સ્વામીએ બીજી રીતે વાત કરી. અમને ક્યાંય ન રાખે, અમને કાંઈ ન રાખે. ન રાખે ઢુંડિયામાં, ન રાખે તપામાં, ન રાખે શ્વેતાંબરમાં, ન રાખે દિગંબરમાં, ન રાખે વેશમાં, ન રાખે મોપતીમાં, ન રાખે મોપતી વગરનામાં. સીધા પકડીને અમને આત્મામાં મૂકી દીધા. મોટી વાત થઈ. આ ઘટના ઘટી કે અટકે જ નહીં, અટકવાની જરૂર જ નહીં. જ્ઞાની પુરુષો મળે આ પરિણામમાં એ હાથ પકડીને જ્યાં મૂકવા છે ત્યાં જ મૂકી દે, કે બહાર રહેવા નથી. આપણે તો આપણને એમ પૂછવું છે, એમ કોને કયા કપડાં પહેરીએ તો મોક્ષ મળે? જટ પહેરી લઈએ અને જટ મોક્ષ મળી જાય. કપડાં તો મોક્ષ મળતો હોત, કપડાં તો મોક્ષ મળતો હોત તો મોક્ષ છેટો ન હોત. કોઈ કહે મુક્તિ છે ભિન્નતા ચીથરા. ઈશ્વરી મહારાજે કહ્યું, કોઈ કહે મુક્તિ છે ભિન્નતા ચીથરા, અને કોઈ કહે મુક્તિ છે જીમતા દહી થરા. ઘેવર, દહી થરા એ મીઠાઈ. તો કોઈ તો એમ કહે છે કે કપડાં રાખો, એનું પરિધાન કરો, આવા પહેરો, આવા પહેરો. એટલે ચીથરાની વાત કરવામાં કે મોક્ષ છે એમ કહે છે. અને કોઈ એમ કહે છે કે છોડો આ બધી વાત, ઘેવર ખાવ અને મોક્ષ મેળવો. કોઈ એમ. અને આપણને બે ગમે, ચિત્રાની વાત કરનારા ગમે અને ઘેવરની વાત કરનારા ગમે, પણ અંદર જવાની વાત કરનારા આપણને ના ગમે. આપણે અંદર જવું જ નહીં, અંદર જવું જ નથી. ત્યાં પણ આપણે હાથ લાવીને ઊભા રાખવા છે. સંસાર તો છોડો, સ્ત્રી, પુત્ર, ધન, ઘર, કુટુંબ, પરિવાર છોડો. હવે નક્કી કરી આપો કયા કપડાં પહેરવા અને કઈ જાતિમાં અમારે જવું કે જેથી અમને મોક્ષ મળે. પરમ કૃપાળુ દેવનો
પરમ ઉપકાર, પરમ ઉપકાર. ટચ નથી કર્યું, અમે ટચ નથી કર્યું, સ્પર્શ જ નથી કર્યો. એ પ્રશ્ન હાથમાં લીધો જ નથી, ફાઇલ બાજુ જ મૂકી છે. સમજાય? ફાઇલ બાજુ મૂકી છે, પડ્યા જ નથી એમાં. અને આમાં પડે તો જ્ઞાનીને પણ ટકવું મુશ્કેલ થઈ પડે. ત્યાંથી નિર્ણય થાય. 25 જણા કહેનારા છે અને દલીલો પણ છે, એના તર્ક પણ છે. ભગવા પહેરવાથી આ ફાયદો, ધોળા પહેરવાથી આ ફાયદો, કાળા પહેરવાથી આ ફાયદો. મોટા મોટા વકીલો છે એના, અને વકીલાત કરે છે, દલીલો કરે છે. મહારાષ્ટ્રમાં મહાનુભાવ સંપ્રદાય એ બધું કાળું જ પહેરે, કપડા કાળા, વાસણે કાળા, પગમાં પહેરવાની સ્લીપરો પણ કાળી, બધું જ કાળું પહેરે. મુશ્કેલી ક્યાં થાય? માથાના વાળ ધોળા થાય ત્યારે ત્યાં પ્રોબ્લેમ થાય. એ કાળા કેમ કરવા? જીવ ક્યાં ક્યાં અટકીને ઊભો છે એ જોયું. પણ પરમ કૃપાળુ દેવ ક્યાં અટકીને ઊભો ને એ મુશ્કેલી રાખેલી નથી. એકી ઝાટકે અને એકી ઝાટકે ધારદાર તલવાર લઈને એકી ઝાટકે એમણે જવાબ આપ્યો કે શિષ્ય, કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિર્વાહ, અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન પ્રકાર. અદભુત વાત છે. હજારો પ્રશ્નોનો ઉકેલ આ નાનકડી લીટીમાં છે. અને વિગતવાર આ વાતને સમજવાનો પ્રયત્ન કરે. તેના વાત સમજી લઈએ. કર્મ ભાવ છે તે જીવનું અજ્ઞાન, અને મોક્ષ ભાવ છે તે જીવના પોતાના સ્વરૂપને વિશે સ્થિતિ થવી તે જગતના બે જ ભાવ, એક કર્મ ભાવ અને એક મોક્ષ ભાવ. કર્મ ભાવ એને કહેવાય કે જ્યાં અજ્ઞાન છે, અને મોક્ષ ભાવ એને કહેવાય જ્યાં સ્વરૂપને વિશે સ્થિતિ. તો શિષ્ય સમજી લે કે કર્મ ભાવ એ અજ્ઞાન છે, એ સંસારનું મૂળ છે. વેશને શોધવાની જરૂર નહીં, મતને પકડવાની જરૂર નહીં, પણ અજ્ઞાન કર્મ ભાવે અજ્ઞાન છે, અને પોતાના સ્વરૂપની વિશે સ્થિતિ થવી તે મોક્ષ ભાવ છે. તો અજ્ઞાનનો સ્વભાવ અંધકાર જેવો છે, અંધકાર જેવો છે. અંધકારમાં જેમ કે દેખાતું નથી, એમ અજ્ઞાન અવસ્થામાં જીવને સત્ય દેખાતું નથી. કપડાં બદલાવશો તો નહીં દેખાય, જાતિ નક્કી કરશો તો નહીં દેખાય, મત નક્કી કરશો તો નહીં દેખાય. અંધારું છે ને, અંધારામાં કંઈ દેખાશે નહીં. અંધારું દૂર કરવું પડે, અને અંધારું દૂર કપડાથી નહીં થાય, અંધારું દૂર વેશથી નહીં થાય, અંધારું દૂર જાતિથી નહીં થાય, અંધારું દૂર બહારના માન્યતાથી નહીં થાય. અંધારું દૂર કરવું હશે તો પ્રકાશ જોઈશે, અજવાળો જોઈશે, લાઈટ જોઈશે. સૂર્યનારાયણને પધરાવવા પડશે, અને પ્રકાશ થાય તો અંધકાર નાશ પામે. એમ જ્ઞાનનો પ્રકાશ થાય તો અજ્ઞાન નાશ પામે, મોક્ષ ભાવ પ્રગટ થાય તો કર્મ ભાવ દૂર થાય. શિષ્ય સાધના માટે અત્યંત સંક્ષિપ્ત શબ્દોમાં અમે આ વાત કરી છે. આવતીકાલે આ 98મી ગાથાની વિશેષ પ્રકારની ચર્ચા થશે. અને 98મી ગાથામાં જે થોડીક વિશેષતાઓ છે એને બરાબર ધ્યાનથી સમજીએ, અને કમથી કમ એ કામ તો કરીએ. મોક્ષ ભાવની સાધના કરશો ત્યારે કરશો, પણ પિક્ચર તો ક્લિયર કરી લો મનમાં.
પ્રતીતિ તો કરી લો કે કરવાનું આ છે, બીજે ક્યાંય હાથ વાવવા જેવું નથી, બીજે ક્યાંય પણ ગોચવાળો કરવા જેવો નથી. લોકો પૂછે છે શેમાં દાખલ થઈએ, શેમાં દાખલ થઈએ, અહીં દાખલ થઈએ, ત્યાં દાખલ થઈએ, પણ દાખલ થઈએ, ઉપર દાખલ થઈએ કે નીચે દાખલ થઈએ, ક્યાં દાખલ થઈએ તો મોક્ષ મળે. આમ કહીએ છીએ બધેથી બહાર નીકળશો ત્યારે મોક્ષ મળશે, દાખલ થશો એટલે મોક્ષ નહીં મળે, બહાર નીકળવું પડે બધેથી બહાર. અને બધેથી બહાર નીકળવાનું હોય તો કર્મ ભાવથી બહાર નીકળવું પડે. અને અજ્ઞાન છે એ કર્મ ભાવ છે અને મોક્ષ ભાવ એ નિજવાસ. રહેવું તો પોતામાં છે સાહેબ, પોતાના સ્વરૂપમાં ઠરવાનું છે, બહારમાં ક્યાંય પણ રહેવાનું નથી. કોઈ આશ્રમમાં, કોઈ મઠમાં, કોઈ મતમાં, કોઈ માન્યતામાં, કોઈ મંડળમાં, કોઈ પક્ષમાં ક્યાંય પણ રહેવાનું નથી. જ્ઞાની પુરુષના હાથમાં હાથ જો આપો તો હાથ ઝાલીને બધેથી ખેંચીને પોતાના ઘરમાં એ મૂકી દે છે, પણ પોતાના ઘરમાં જવું નથી. અને આ જીવને નખરા બહુ કરવા છે, પોતાના ઘરમાં જવું નથી. અથાણું અથામાં પરમ કૃપાળુ દેવ અદ્ભુત વાત કરે છે. કાલે વિચારે ધન્યવાદ.